ગત મોડી રાત્રે બગોદરા ધોળકા રોડ પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો। ખાનપુર ફાટક નજીક એક ટ્રક આગળ જઈ રહેલા અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાતા ગમતવાર અકસ્માત થયો હતો। આ દુર્ઘટનામાં ટ્રકમાં સવાર એક જ પરિવારના 3 સભ્યોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। મળતી માહિતી મુજબ આ અકસ્માત મોડી રાત્રે તે સમયે સર્જાયો જ્યારે એક ટ્રક બગોદરાથી ધોળકા તરફ જઈ રહી હતી। ખાનપુર ફાટક પાસે આગળ દોડી રહેલા કોઈ અજાણ્યા વાહને અચાનક બ્રેક મારી હોય અથવા ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો હોય તેમ ટ્રક સીધી જ વાહનની પાછળના ભાગે ઘૂસી ગઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકના આગળના ભાગનો કચ્છરઘાણ નીકળી ગયો હતો। આ કરુણ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં એક પુરુષ, એક મહિલા અને એક નિર્દોષ બાળક છે। ટ્રકનું કેબિન લોખંડના પતરામાં દબાઈ જવાથી અંદર સવાર 3 વ્યક્તિઓ ગંભીર રીતે ફસાયા હતા અને વધુ પડતી ઈજાઓ થવાને કારણે તેમને સ્થળ પર જ દમ તોડ્યો હતો। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ગેસ કટર અને અન્ય સાધનોની મદદથી ટ્રકમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।